શું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે પીઓકે હવે ભારતમાં જોડાઈ જવાનું છે, અને એ પણ કોઈ પણ યુદ્ધ વગર? હું કોઈ હવામાં વાત નથી ફેંકી રહ્યો, કારણ કે પીઓકેના લોકો જ કહી રહ્યા છે કે મારે પાકિસ્તાન સાથે નહીં પરંતુ ભારત સાથે આવી જવું છે. ત્યારે આવું તો શું થયું છે પાકિસ્તાન સાથે કે પીઓકેના લોકો ખુદ જ આવું કહી રહ્યા છે, અને શેનું આંદોલન ત્યાં ચાલી રહ્યું છે? જાણીશું દરેક વાત વિગતવારથી, અને આની સાથે સાથે એ પણ જાણીશું કે આખરે પીઓકે પાકિસ્તાન પાસે ગયું તો ગયું કેવી રીતના. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ, અને હું છું કરણ. પીઓકેના લોકો અત્યારે આંદોલન કરી રહ્યા છે. આંદોલનનું એક કારણ એ છે કે ત્યાં મોંઘવારી હદ બારે વધી ગઈ છે. હવે મોંઘવારી વધવાનું એક કારણ એ છે કે પાકિસ્તાનની જે આર્થિક સ્થિતિ છે ને એ ગગડી ગઈ છે. હવે એના જ કારણે પાકિસ્તાનને ખુદ બીજા દેશો પાસેથી મદદ માંગવી પડે છે. ઘણા બધા દેશોએ તો મદદ આપવાની પણ ના પાડી દીધી છે. હવે આવી જ સ્થિતિમાં પીઓકેમાં હાલ આંદોલનની સ્થિતિ આવી ગઈ છે. આંદોલનની સ્થિતિ એટલી હદ બારે છે કે ત્યાં કર્ફ્યુ મૂકવાની જરૂર પડી છે. લોકો રસ્તા ઉપર આવી રહ્યા છે, પથ્થરબાજી કરી રહ્યા છે, પોલીસને મારી રહ્યા છે. હવે શનિવારે અને રવિવારે જે હિંસા થઈ ને એમાં એક પોલીસ કર્મીનું મોત પણ થઈ ગયું. એ બાદ હવે 144 લાગુ કરી દેવામાં આવી છે. હવે આટલું જ નહીં, ત્યાં એટલી બધી હિંસા વધી ગઈ કે સરકારને ત્યાં ઇન્ટરનેટ અને ફોનની સેવા બંધ કરી નાખવી પડી. આ બાદ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એક મહત્વપૂર્ણ મીટિંગ બોલાવી, જ્યાં આખી સ્થિતિ શું છે તેની સમીક્ષા પણ કરાઈ. એટલે સમજી શકાય છે કે આ સ્થિતિ એટલે કે પીઓકેની જે સ્થિતિ છે તે કેટલી હદ બારે બગડી ગઈ છે. પીઓકેમાં શેરીએ એક પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કાં તો અમને સ્વતંત્ર દેશ બનાવી દો અને કાં તો અમને ભારત સાથે જોડી દો. અમારે પાકિસ્તાન સાથે તો બિલકુલ નથી રહેવું. હવે જે સિચ્યુએશન થઈ રહી છે ને એ કોઈ સામાન્ય નથી. આની પહેલા આટલી હદ બારે લોકો બહાર આવી રહ્યા હોય અને પાકિસ્તાન સામે જ વિરોધ કરી રહ્યા હોય તેવું બહુ ઓછી વાર બન્યું છે. તેવામાં હવે જો આગળની જે સ્થિતિ છે તેના ઉપર દરેક દેશની નજર રહેલી છે. હવે આને લઈને પાકિસ્તાનમાં પણ રાજકીય રીતે હલચલ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝે ટ્વીટ કરતા કહ્યું હતું કે એ જે કે એટલે કે આઝાદ જમ્મુ કાશ્મીરમાં જે પણ કાંઈ થઈ રહ્યું છે તેને લઈને ખૂબ ચિંતિત છે. જો કે અહીં એ સમજવા જેવું છે કે પાકિસ્તાન જે છે એ પીઓકેને પોતાનું રાજ્ય માને છે, પોતાનો ભાગ માને છે, એટલા માટે જ તે એને એ જે કે એટલે કે આઝાદ જમ્મુ કાશ્મીર તરીકે ઓળખે છે. જ્યારે આપણે પીઓકેને પીઓકે તરીકે એટલા માટે ઓળખીએ છીએ કારણ કે આપણે માનીએ છીએ કે પાકિસ્તાને ઇલીગલી આ જે જગ્યા છે એને લઈ રાખી છે, એટલે જ આપણને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે ઓળખીએ છીએ. તો અમિત શાહથી લઈને મોટા નેતાઓએ પણ પોતાના નિવેદનમાં કહેલું છે કે જે પીઓકે છે એ ભારતનો અભિન્ન અંગ છે અને રહેવાનો પણ છે. पाक ऑक्युपाइड कश्मीर भारत का है और हम वो लेके रहेंगे. ત્યારે અમે પણ માનીએ છીએ દિલથી કે પીઓકે જે છે એ પાકિસ્તાનનો નહીં પરંતુ ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. જો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વાત કરીએ તો ત્યાંના લોકો અત્યારે અતિ હદ ભારે હેરાન થઈ રહ્યા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આપણે ઘણા બધા વિડીયોઝ પણ જોયેલા છે કે જ્યાં લોકો રસ્તા પર એટલા માટે ઉતરી આવ્યા છે કારણ કે ત્યાં ખાવા માટે કાંઈ નથી. હવે તમને એક વાત કહી દઉં કે પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર બંનેમાં અલગ અલગ ચૂંટણી થાય છે. એટલે કે અત્યારે જે પીઓકે છે ને એમાં એક અલગ ચૂંટણી થઈ હતી 2021માં, અને પાકિસ્તાન જે બાકીનો જે પાકિસ્તાનનો હિસ્સો છે ને ત્યાં અલગ ચૂંટણી થઈ હતી. ત્યારે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે ને એમાં 2021માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહેરીક-એ-પાકિસ્તાન જીતી ગઈ હતી. ત્યારે હવે પાકિસ્તાનના જે પૂર્વ વડાપ્રધાન છે ઇમરાન ખાન એ જેલની અંદર છે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એમને નિવેદન પણ એવું આપેલું છે કે ટૂંક જ સમયમાં હવે પાકિસ્તાનના બે ટુકડા થશે અને બાંગ્લાદેશ જેવી સિચ્યુએશન આવીને ઊભી રહી જશે. આજનું જે પીઓકે છે એ પહેલા ભારતનો જે ભાગ હતો ને અત્યારે પણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એ પાકિસ્તાન પાસે કેવી રીતના ગયું તેની વાત કરીએ. આ વાત શરૂ થાય છે 1947 પહેલા, જ્યાં આપણે આઝાદીની લડત માટે લડી રહ્યા હતા. અંગ્રેજો ભારત છોડો અને શહીદ ભગતસિંહની આઝાદીની લડાઈ ક્યાંક ને ક્યાંક હિન્દુસ્તાનીઓએ પ્રેરાઈ રહી હતી, અને લોકો હવે પોતે જ આગળ આવીને બ્રિટિશરો રાજ ખતમ કરે એટલા માટે લડત ચલાવી રહ્યા હતા, મક્કમ બની ગયા હતા. આ બાદ ઘણા બધા લોકોએ પોતાનો જીવ પણ આપી દીધો, અને આખરે બ્રિટિશરોને ઘૂંટણીએ પડવું પડ્યું અને બ્રિટિશના રાજમાંથી આપણને છુટકારો મળ્યો અને આપણને આઝાદી મળી. પણ એક મિનિટ, કહાની તો અબ શરૂ હોતી હૈ. આપણે બધાને જ ખબર છે કે આપણો જે દેશ હતો પહેલા એ રાજાઓના એરિયાથી ઘેરાયેલો હતો, એટલે કે રાજાઓના અલગ અલગ એરિયા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન અલગ થયું. આ બાદ બ્રિટિશરોએ ભારતના જેટલા પણ રાજાઓ હતા ને એને પૂછી લીધું કે તમારે ભારત સાથે જોડાવું છે કે પછી પાકિસ્તાન. એમને 3 ઓપ્શન આપ્યા હતા. કાં તો તમે ભારત સાથે જોડાઈ જાઓ, કાં તો તમે પાકિસ્તાન સાથે જોડાઈ જાઓ, અને કાં તો તમે ઇન્ડિપેન્ડન્ટ રહો એટલે કે સ્વતંત્ર રહો. હવે આ બાબતને લઈને હવે એન્ટ્રી થાય છે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની. તેમને ભારતના જેટલા પણ રાજવીરો હતા ને એમને સમજાવ્યા, અને આખરે મોટા ભાગના જેટલા પણ રાજવીરો હતો અને માની ગયા, અને ભારતમાં એમનો વિલય થયો.
પરંતુ જે લોકો માનવા તૈયાર નહોતા ને એમને સામ દામ દંડની નીતિથી તેમને મનાવ્યા. જેમ કે આપણને બધાને જ ખબર છે, જુનાગઢ અને હૈદરાબાદ. હવે આમાં એક રાજા એવા હતા કે જેઓ પોતે જ ઇન્ડિપેન્ડન્ટ રહેવા માંગતા હતા. એ કોણ હતું? એ હતા જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ. તેમણે નક્કી જ કરી લીધું હતું કે પોતે ના તો પાકિસ્તાન સાથે જોડાશે, ન તો ભારત સાથે. બ્રિટિશરોએ એમને સમજાવ્યું પણ ખરું કે જો તમે નહીં માનો તો અમે તમને અમુક અધિકારો પણ નહીં આપીએ. પરંતુ છતાં પણ તેઓએ નક્કી કરી જ લીધું હતું કે ના તો તેઓ ભારત સાથે જોડાશે, ન તો પાકિસ્તાન સાથે. છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલે એમને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ ન જ માન્યા. અંતે ભારતે પણ માની લીધું હતું કે હવે એમને સ્વતંત્ર રહેવા દો. હવે આ બાબતને લઈને પાકિસ્તાન જે છે એ ક્યાંક ને ક્યાંક એમના સમર્થનમાં આવ્યો. કોના સમર્થનમાં આવ્યો? રાજા હરિસિંહને. એમને કહી દીધું કે તમે ચિંતા ના કરશો, અમે તમને મદદ કરીશું. આ બાદ પાકિસ્તાને જે ચાલ રમી એ પ્રમાણે પાકિસ્તાને ધીરે ધીરે હવે જમ્મુ કાશ્મીરના જે રાજા છે, જમ્મુ કાશ્મીરનો જેટલો પણ ભાગ છે એને પેટ્રોલ આપવાનું બંધ કરી દીધું. આ બાદ જેટલું પણ અન્ન હતું, અનાજ હતું, એ પણ આપવાનું બંધ કરી દીધું. અને આ બાદ જે જમ્મુ કાશ્મીરના રાજા હતા એ કંગાળ થવા લાગ્યા. અને આ બાદ પાકિસ્તાનની ચાલ મુજબ તેમને જમ્મુ કાશ્મીર ઉપર અટેક કરી નાખ્યો. હવે અટેક કર્યો ત્યારે જમ્મુ કાશ્મીરના રાજા પાસે કશું હતું જ નહીં કે જેના મુજબ તે લડી શકે. આ બાદ તેમને ભારત પાસે મદદ માંગી. ભારતને ખબર જ હતી કે તેમને કરવાનું છે શું. ભારતે પણ શરત રાખી કે જો રાજાને મદદ જોતી હોય ને તો સૌથી પહેલા એમને જમ્મુ કાશ્મીર જે છે એ ભારતમાં વિલય કરવું પડશે. અને એના રાજા એટલે કે રાજા હરિસિંહે તરત જ એ પેપર પર સાઇન કરી નાખે કે જેમાં ભારતમાં વિલય થવા ઉપર પોતે રાજી થવાનું હતું. પરંતુ બીજી બાજુ જોવા જઈએ ને તો પાકિસ્તાનની જે મિલિટરી આર્મી છે ને એ ધીરે ધીરે જમ્મુ કાશ્મીરની અંદર જતી પણ રહી હતી. અને આ બાદ ભારતે એક મિશન શરૂ કર્યું જેમાં તેઓ પાકિસ્તાનના જેટલા પણ મિલિટરી આર્મી છે ને એને ખસેડવાનું શરૂ કર્યું. અને ત્યાં સુધી ખસેડ્યું જ્યાં સુધી અત્યારનો LOC છે. LOC સુધી ખસેડ્યા બાદ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પોતે યુનાઇટેડ નેશનમાં જાય છે અને આ મુદ્દો ઉઠાડે છે. યુનાઇટેડ નેશનમાં જે મુદ્દો ઉઠ્યો એ પ્રમાણે રિઝલ્ટ શું આવ્યું? યુનાઇટેડ સ્ટેટમાં નક્કી શું થયું? યુનાઇટેડ સ્ટેટમાં નક્કી એ થયું કે ભારત અને પાકિસ્તાન જેટલા પણ સૈનિકો છે એ ધીરે ધીરે પાછળ ખસેડતા જશે. ભારતે આ કર્યું પણ ખરા. 1 જાન્યુઆરી 1950માં ભારત માની ગયું અને એમને પોતાની આર્મી પાછી ખેંચવાની વાત પણ કરી. પણ આ બાબતને લઈને પાકિસ્તાને કંઈ જ ન કર્યું અને પોતે LOC પર જ રહ્યા અને અત્યારનું બન્યું POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આ બાદ આ મુદ્દો ઘણી બધી વખત યુનાઇટેડ નેશનમાં ઉપડી ચૂક્યો છે પરંતુ એનો કોઈ નિરાકરણ આવ્યું નથી. જોકે ભારત દ્રઢપણે એવું માને છે કે આ યુનાઇટેડ નેશનમાં લઈ જવાનો મુદ્દો છે જ નહીં, આ આંતરિક મુદ્દો છે અને ભારત પોતે જ આનું સોલ્યુશન લાવશે. ત્યારે અત્યારની જે સ્થિતિ છે એ POK ના લોકો પોતે જ કહી રહ્યા છે કે અમારે ભારત સાથે જોડાઈ જવું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.